તો કેમ છો મિત્રો, મારા તરફથી બધાને જય માતાજી। આજે અમારા મઢે હતો માતાજીનો યજ્ઞ હતો, તો તમે બની રહેજો અંત લગી। યજ્ઞ કોણ બની ગયેલો છે અને બધું જોઈ લેજો। માતાજીની એની બધીની સ્થાપના થઈ રહી છે, ભૂદેવ કરી રહ્યા છે, બધા માતાજીની સ્થાપના ને તેવું બધું કરી રહ્યા છે। પૂજા શરૂ થઈ ગઈ છે। શુભમ ભવતુ કાયા સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા। ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ। ધ્યાનાર્થે આસનાર્થે આવાનાર્થે ગણપતિ ચડાવો। ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। તમારા ભગવાન થોડાક વચ્ચે લઈ લો થાળીમાં। હવે ભાઈઓ પાણીની ચમચી કરી રાખો, જમણા હાથે પકડી રાખો પાણી। સર્વ સુગંધ સહાયતા પ્રક્ષાલનાર્થાય દત્તંતે પ્રતિગૃહ્યતા। ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ। ચડાવો ગંધ પુષ્પફલાવિતા હિરણ્યં દદામર્યામ ગૃહાણામ ગણનાયક। ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ। ચડાવો નાયક નમો નમઃ, વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા। યમ શિરસા દેવાં ગૌરી પુત્રમ વિનાયકા ભક્તાવાસમ સ્મરે નિત્ય આયો અભિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર પરિમલ સૌભાગ્યદ્રવ્યં સમર્પયામિ। અહીંયા ભૂદેવ બહુ સારું સમજાઈ રહ્યા છે આપણા શાસ્ત્રનું। બ્રાહ્મણ છે એટલા માટે બ્રાહ્મણને પૂજ્ય છે। એમાં ઉપાડીને એમ કહીએ ને કે હવે ગણપતિ દાદા અહીં આવો, હવે માતાજી અહીં આવો, એટલે આવું જવું જ પડે। પછી એમ કહું દાદા આ ચોખા છે અમારે ઘરે લઈ જાવ છો ઘઉં આવો, તમે ઘડી સાઈડમાં અહીં આવો, સાઈડમાં નહીં આવો। હવે અમને આવો અધિકાર આપેલો છે એમ, બાકી કોઈને છે નહીં। હવે આ 64 જોગણી માતાજી છે, માતૃકા કહેવાય એને, સપ્તગ્રત માતૃકા। 7 માતા તમને જો તો લગ્ન મંડપ સ્થાપના કરતા હોય ને, કોઈના લગ્ન હોય મંડપ સ્થાપના કરતા હોય એટલે આપણે બધા ગોતીડો કે એને ગોતીડાની પૂજા કરાવડાવે ને બધું આપણે હોય બરાબર। આમ છે ને દિવાલોમાં ચાંદલા કર્યા હોય, 7 ચાંદલા કર્યા હોય, 7 પછી એની ઉપર 6 ચાંદલા કર્યા હોય, 6 ની ઉપર આપણે કર્યા પછી 5 ચાંદલા, 5 ની ઉપર 4, 4 ની ઉપર 3, 3 ની ઉપર 2 અને 2 ની ઉપર 1। એમાં ત્રિકોણ ટાઈપના આપણે એવા ચાંદલા એમ જ બને, ત્રિકોણ જ બને, પિરામિડ બને। ત્રિકોણ ટાઈપના આપણે એવું એને કહેવાય સપ્તગ્રત માતૃકા, ગોરિયાદી માતૃકા કહેવાય। એની પૂજા કરવી જોઈએ। કાંઈ ન હોય તો ખાલી ચાંદલાથી ઘી ચાંદલા ભેગા કરીને પછી એક સિક્કો લગાડી કે એવું બધું એ રીતે પૂજા કરતા હોઈએ આપણે। પહેલાનામાં તમારા વખતે એવું કર્યું હોય, હવે તમારા સંતાનો બીજા કોઈ તમે નવા છોકરા પણ હોય ને તો એવું કાંઈ કર્યું ન હોય। હું કામ હવે રેડીમેડ ત્યાં સ્ટીકરી આવી ગયા છે, ગણપતિને લગાડી દેવાના, ભરત ભરેલા લગાડી દેવાના, એટલા માટે IVF ની જરૂર પડે છે, નકર કાંઈ જરૂર પડતી નથી। શું કામ ગોત્રીજનો ગોત્રનો વધારો થાય એટલા માટે મંડપના દિવસે ગોત્રીજીની પૂજા કરવામાં આવે છે। ગોત્રની હવે આપણે આવ્યામી સ્થાપ્યામી સંભળાય એટલે તમારે 2 દાણા ચોખા તમારે ચડાવતા થવાના છે। આવ્યામી એટલે કે ઓમ ગણેશાય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ ગૌરીય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ પદ્માય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ સચિગે નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ મેધાય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ સવિત્રે નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ વિજયાય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ જયાય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ દેવસેનાય નમઃ, આવ્યામી સ્થાપ્યામી, ઓમ સ્વદાય નમઃ।
आव्यामि स्थापयामि स्वाहायै नमः आव्यामि स्थापयामि मातृभ्यो नमः आव्यामि स्थापयामि लोकमातृभ्यो नमः आव्यामि स्थापयामि धृत्यै नमः आव्यामि स्थापयामि पुष्ट्यै नमः आव्यामि स्थापयामि तुष्ट्यै नमः आव्यामि स्थापयामि कुलदेवतायै नमः आव्यामि स्थापयामि श्रीयै नमः आव्यामि स्थापयामि लक्ष्मीयै नमः आव्यामि स्थापयामि ज्योतियै नमः आव्यामि स्थापयामि मेधायै नमः आव्यामि स्थापयामि स्वाहायै नमः आव्यामि स्थापयामि प्रज्ञायै नमः आव्यामि स्थापयामि सरस्वत्यै नमः सरस्वतीमाव्यामि स्थापयामि બધા ચોખા જમણા હાથમાં લીધો ને બધા ચડાવી દો સુપ્રતિષ્ઠા વરદા દેવા ભવત નારદે પુષ્પાચનમ સમર્પયામિ બસ હવે તમે બે હવે તમારે ચડાવવાના બરાબર માતાજી ઉપર શ્રી મહાકાલી નમઃ આવ્યામિ શ્રી સ્થાપયામિ મહાલક્ષ્મીયે નમઃ આવ્યામિ સ્થાપયામિ મહાસરસ્વત્यै નમઃ આવ્યામિ સ્થાપયામિ વિશ્વદુર્ગાयै નમઃ આવ્યામિ સ્થાપયામિ ગતન્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ માલાધર્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ મહામાદયે નમઃ આવ્યામિ સ્થાપયામિ મહાવત્यै નમઃ આવ્યામિ સ્થાપયામિ શુભાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ યશસ્વિન્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ ત્રિનેત્રાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ લોલજીહ્વાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ સંકિન્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ યમઘંટાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ કાલિકાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ ચર્ચિકાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ યક્ષિણ્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ સરસ્વત્यै નમઃ આવ્યામિ સ્થાપયામિ ચંડિકાયે નમઃ આવ્યામિ નમઃ આવ્યામિ સ્થાપયામિ તેજસ્યે નમઃ આવ્યામિ સ્થાપયામિ હ્રીં શ્યામાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ હ્રીં માતંગીયે નમઃ આવ્યામિ સ્થાપયામિ હ્રીં નવરવાહનાયે નમઃ હ્રીં ઇન્દ્રાણ્યે નમઃ હ્રીં દુર્ગાયે નમઃ હ્રીં જયાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ વીર્યાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ હરિતાયે તદે શંખં દશારાભં શિરોધારણવસંભવં નમામિ સજનમ સોમમ સંપુરમુકટભૂષણમ હ્રીં ચંદ્રમસી નમઃ ચંદ્રમસમ આવ્યામિ સ્થાપયામિ ધરણે ગર્ભસંભૂतं વિદ્યુત્કાન્તે સમપ્રભારં પ્રમારમ સત્યહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ હ્રીં ભૌમાય નમઃ ભૌમમ આવ્યામિ સ્થાપયામિ પ્રિયંગો કલિકાશ્યામં રૂપેણ પ્રતિમં સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ પિતાર વાસ મારે માવડે આરતે આજ ઉતારો હો મારે સ્વરૂપે મારી માવડે આરતે આજ ઉતારો માદરિયા ધીરને મારે તારો મહિમા પરમ પાર હો મારિયા ધીરને મારે તારો મહિમા હવે ભૂદેવ યજ્ઞ પ્રગટાવી રહ્યા છે હવનકુંડમાં, કેમ કે હવે જવતલની આહુતિ દેવામાં આવવાની હતી એટલે ઉમાયે નમઃ જવતલની આહુતિ દેવાનું શરૂ થઈ ગયું હતું. હ્રીમ ઉમાયે નમઃ હ્રીમ ઉમાયે નમઃ હ્રીમ સ્કંદાય નમઃ હ્રીમ સ્કંદાય નમઃ હ્રીમ સ્કંદાય નમઃ હ્રીમ સ્કંદાય નમઃ હ્રીમ કાલાય નમઃ હ્રીમ કાલાય નમઃ હ્રીમ કાલાય નમઃ હ્રીમ ચિત્રગુપ્તાય નમઃ હ્રીમ ચિત્રગુપ્તાય નમઃ હ્રીમ ચિત્રગુપ્તાય નમઃ હ્રીમ ચિત્રગુપ્તાય નમઃ હ્રીમ અગ્નયે નમઃ હ્રીમ અગ્નયે નમઃ હ્રીમ અગ્નયે નમઃ હ્રીમ અગ્નયે નમઃ હ્રીમ અદભ્યો નમઃ ભૂદેવ બધાને ચંદનનો ચાંદલો કરી રહ્યા છે અને કંકુનો ચાંદલો કરી આપણે જાય છે ભૂદેવભાઈ ચંદનનો ચાંદલો કરવો. આ હતા જવતલ ને આ તો હવનકુંડ. હવનકુંડમાં જવતલ હોમવાના હતા. ભૂદેવે આપણને કરી દીધો ચાંદલો, ચંદનનો અને કંકુનો ચાંદલો આપણે કરી દીધું. બધા કરાવતા ભાઈઓ ફરાળનો રિસેસ પડી ગયો હતો એટલે આપણે બધા ભાઈઓ સાથે કરતા હતા ફરાળ. ફરાળી ચેવડો અને ફરાળી વેફરને કેળા હતા. પછી હું ને મારા ભુવા દાદા ભેગા હતા યજ્ઞમાં જવતલ હોમ અગ્નિમાં. ઓમ હ્રીં ક્લીં ચામુંડાયુચ્ચે નમઃ સ્વાહા. ઓમ હ્રીં ક્લીં ચામુંડાયુચ્ચે નમઃ સ્વાહા. હ્રીં ઘોડલ માતાય નમઃ સ્વાહા. હ્રીં ઘોડલ માતાય નમઃ સ્વાહા.
ह्रीं खोडल माताय नमः स्वाहा 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 ह्रीं हरणी 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 माताय नमः स्वाहा। યજ્ઞમાં શ્રીફળ વમાઈ ગયું હતું, બધું કાર્ય પૂરું થઈ ગયું હતું ને યજ્ઞ પૂર્ણ થઈ ગયો હતો. યજ્ઞ પૂરો થઈ ગયો પછી જેને મારા ફઈ હતા, મારા મમ્મી પપ્પાને એમની છેડાછેડી છોડતા હતા. યજ્ઞ પૂરો થાય એટલે છેડાછોડી છેડવામાં આવે, તેમના જે બેઠા હોય તેમના નણંદ છોડતા હોય. અમારા ભાઈ ભાભી છે, તેમના બેન, અમારા બેન છે તેની છોડતા હતા છેડાછેડી ને તેમની પાસેથી લેતા હતા આશીર્વાદ. અહીં મારા ભાઈ અબીન, ઓલા મારા બેન હતા. મારું કુટુંબ બહુ મોટું છે મિત્રો. અહીં મારા બેન છે, અમારા ભાઈ અબી તેને છેડે છોડતા હતા અને એની પાસેથી આશીર્વાદ લેતા હતા. છેલ્લે યજ્ઞ પૂરો થઈ જાય એટલે જે યજમાન બેઠા હોય એની છેડાછેડી છોડવામાં આવે, તેની બેન છોડે છે. આ કટલેરી હતી અને છોકરીને વેચવાની હતી આજના દીએ. યજ્ઞ પૂર્ણ થાય એટલે રાત્રિમાં આજે ભોજન હતું. શાક થઈ રહ્યું છે મિત્રો. અહીંયા પછી પૂરીઓ થઈ રહી છે, બધું અહીંયા દાળ થઈ ગઈ છે તૈયાર મિત્રો. દાળ ભાત, પૂરી, શાક, ખમણ, લાપસી, પાપડ ને એવું આજે જમવામાં છે મિત્રો. અહીંયા પૂરીનો લોટ છે તે થઈ રહ્યો છે, બંધાઈ રહ્યો છે પૂરીનો લોટ. પૂરીનો લોટ એક જણાથી બંધાતો નહોતો એટલે 2 જણા પૂરીનો લોટ બાંધવા બેસી ગયા હતા. પૂરી બહુ જાજી કરવાની હતી. અહીંયા પૂરીનો લોટ બની જતો હતો અને બાજુમાં પૂરી થતી હતી ને એની બાજુમાં પૂરી તળાતી હતી. વિડીયોમાં તો બધું પૂરું નહીં દેખાડી શકું. બેસી ગયો તો હું જમવા. છેલ્લે વધ્યા તમે બધા ભાઈઓ છે 4-5. બધો કચરો બાળી રહ્યા છે. જો અમે બળે છે, બીજી જગ્યાએ બધો વાળી નાખ્યો એટલે કચરો બધો બળી રહ્યો છે. અમે તાપે છે વગેરે તાપણી કરવા. હમણાંથી બહુ જ ગજબની ઠંડી પડી રહી છે મિત્રો. તો તમને કેવો લાગ્યો આજનો વ્લોગ મિત્રો મને કોમેન્ટમાં જણાવો.